નમસ્કાર દર્શક મિત્રો, આઈએસ ઓફિસિંગ ઓફ સૌનું હાર્દિક સ્વાગત છે। હું શબ્દે જાની મકવાણા। વિચાર કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં બે લોકો છેતરપિંડીનો ભોગ બન્યા તો એકે વોટ્સએપ ઉપર 14 સેકન્ડના વિડીયોમાં 5 લાખ ગુમાવ્યા। સી ડિવિઝન પોલીસ મથકમાં બે ફરિયાદ તો સાયબરમાં પણ ફરિયાદ અપાઈ હોવાના અહેવાલ। 19 વર્ષથી નાસ્તા ફરતા મેવાતી ગેંગના આરોપીને હૈદરાબાદથી ઝડપી લેવાયો। ભરૂચના સરદાર શોપિંગ સેન્ટરના સ્લેબ પડતા મરામતની માંગ સાથે વેપારીઓ મેદાનમાં। ભરૂચ નગરપાલિકાને કરી લેખિતમાં રજૂઆત। હરેશ્વર અનુભૂતિ ધામ ખાતે બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરાયું। મોટી સંખ્યામાં અનુયાયીઓ જોડાયા। ભરૂચ નગરપાલિકા હંમેશા આળસુ બની રહી છે। જ્યારે કોઈ પણ જર્જરિત ઇમારત ધસી પડે ત્યારે જ જાગૃત થતી હોય છે। ભરૂચ નગરપાલિકા સંચાલિત શક્તિનાથ નજીકનું સરદાર મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર અત્યંત જર્જરિત બની ગયું છે। પગથિયા પણ ધસી પડ્યા છે। હવે તો શોપિંગ સેન્ટરના સ્લેબના પોપડા પણ ખડી પડ્યા છે। આજે પણ એક સ્લેબનો મોટો પોપડો ખડી પડતા ટ્યુશને આવતા વિદ્યાર્થીઓનો બચાવ થયો છે। સરદાર શોપિંગ સેન્ટરનું મેન્ટેનન્સ કરવામાં ભરૂચ નગરપાલિકા સદંતર નિષ્ફળ રહી છે, જેના પગલે સ્થાનિક વેપારીઓ અને ટ્યુશન સંચાલકોએ 30/10/2025ના રોજ એક મોટો સ્લેબ ધસી પડ્યો હોવાના ફોટા સાથે સ્થાનિક વેપારીઓએ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરને શોપિંગ સેન્ટરની ઇમારતની લેખિતમાં ફરિયાદ આપી છે અને મેન્ટેનન્સ કરવાની માંગ ઉઠાવી છે। 31 ઓક્ટોબરના રોજ લોખંડી પુરુષ સ્વર્ગસ્થ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચના સ્ટેશન માર્ગ ઉપર આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બંનેઓ મહાનુભાવો તસવીરો પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના કોંગ્રેસી આગેવાનો પણ જોડાયા હતા। લોહ પુરુષ સરદાર વલ્લભ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભારતમાં દર વર્ષે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે। આ વર્ષે સરદાર વલ્લભ પટેલની 150મી જન્મજયંતિના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટી 2025 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રન ફોર યુનિટી કાર્યક્રમનો પ્રારંભ કલેક્ટર કચેરી ખાતેથી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો, જેનું શક્તિનાથ સર્કલ, પાંચબત્તી સર્કલ થઈને ફરી કલેક્ટર કચેરી ખાતે સંપન્ન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા અધિક કલેક્ટર એનઆર ધાંધલ સહિત અધિકારીઓ, કર્મચારીઓ, ખેલાડીઓ, એનસીસી કેડેટ્સો, હોમગાર્ડ જવાનો, શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો જોડાયા હતા અને આ પ્રસંગે રાષ્ટ્રીય એકતા અંગેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી। આજ રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા ખાતે એકતા દોડનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ઘણી મોટી સંખ્યામાં દોડવીરો, રમતવીરો, પોલીસ જવાનો, તમામ લોકો ખૂબ જોડાયા હતા અને રાષ્ટ્રપ્રેમની એક ભાવના વ્યક્ત થાય એ આશયથી અને સૌ લોકો પોતાની હેલ્થ સાચવે એના આશયથી આજે સૌએ એકતા રન ભરૂચ જિલ્લા ખાતે પૂર્ણ કરી છે અને જેની અંદર જિલ્લા વહીવટીતંત્ર તરફથી હું તમામનો આભાર માનું છું। અખંડ ભારતના નિર્માતા લોહ પુરુષ ભારત રત્ન શ્રી સરદાર વલ્લભ પટેલની જન્મ જયંતિ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ભરૂચ નગરપાલિકાના અધ્યક્ષ વિભૂતિબા યાદવ, શહેર મહામંત્રી ધર્મેન્દ્ર ઓઝા, શહેર ઉપાધ્યક્ષ જીતુભાઈ તથા શહેર મંત્રી સુભાષ તહી, શહેર મહિલા મોરચાના પ્રમુખ અંબાબેન તેમજ પૂર્વ નગર સેવિકા વર્ષાબેન સહિતના કારોબારી અધ્યક્ષ તેમજ મોટી સંખ્યામાં નગરસેવકોની હાજરીમાં સોનેરી મહેલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને ફુલહાર અર્પણ કરી તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। ગુજરાતમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી સંસ્થાને કાર્યરતના 60 વર્ષ પૂર્ણ થતા બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા 24 ઓક્ટોબરથી 21 ડિસેમ્બર સુધી આમ 2 મહિના વર્લ્ડ મેડિટેશન ડેની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા ગુજરાત હીરક જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। બ્રહ્મકુમારીઝની સંસ્થાના 60 વર્ષ પૂર્ણ થતાં 24 ઓક્ટોબરથી 21 ડિસેમ્બર સુધી 2 મહિના સુધી ગુજરાત હીરક જયંતિ મહોત્સવના ભાગરૂપે પ્રોજેક્ટની બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ દ્વારા વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં તણાવ, દુઃખ અને અશાંતિ ભર્યા સંસારમાં વ્યક્તિ સ્વયં શાંતિનો અનુભવ કરી સમગ્ર વિશ્વમાં શાંતિનો તરંગો ફેલાવવાની સેવા કરે તેવા ઉમદા ઉદ્દેશ અને ઉદ્દેશથી બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા બિલિયસ મિનિટ્સ ઓફ પીસ અપીલ
પ્રોજેક્ટ હાલ 2 મહિના હાથ ધરાઈ રહ્યો છે, જેમાં તમામ લોકોએ આ પ્રોજેક્ટમાં પોતાના કુટુંબ સહપરિવાર સાથે 5 મિનિટ શાંતિનું દાન કરવાની જરૂર હોવાનું કહ્યું છે. જાડેશ્વર અનુભૂતિધામ ખાતે પણ બિલિયન મિનિટ્સ ઓફ ધ કિસ અપીલ પ્રોજેક્ટ લોન્ચિંગ કરાવ્યું છે, જેમાં ભરૂચ જાડેશ્વર ખાતે નર્મદા નદીના તટ ઉપર આવેલ અનુભૂતિધામ પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય ખાતે પણ ભરૂચ શબ્દના તમામ સેવા કેન્દ્રના સમર્પિત ભાઈ બહેનો અને સંસ્થા સાથે જોડાયેલા અનુયાયીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી છાયાબેન સેજવાણીએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે અજાણ્યા નંબર ઉપરથી ફોન આવેલ અને કહેલ કે મારું નામ પ્રશાંત પાટીલ છે. ટુ કોલરમાં કબીર વી દર્શાવેલું હતું. અજાણ્યો ઈસમ શેર માર્કેટમાં બ્રોકર તરીકે કામ કરતો હોવાનું કહ્યું હતું. તેવી ઓળખ આપી કયા શેરમાં હાલ રોકાણ કરવું તે બાબતની ટીપ પણ આપું છું એમ કહી એન્જલ 1માં 3 એકાઉન્ટ અને જીરોધામાં 1 એકાઉન્ટ ચલું છું તેમ કહી અજાણ્યા ઈસમે એન્જલ 1 એકાઉન્ટનો પિન નંબર મેળવી ફરિયાદીના અલગ અલગ એકાઉન્ટમાંથી 5 દિવસમાં 10 લાખનું ટ્રાન્ઝેક્શન કરી ફરિયાદી સાથે છેતરપિંડી થતાં તેઓએ તાત્કાલિક ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી છે. તો સી ડિવિઝન પોલીસ મથકમાં અન્ય એક પણ ફરિયાદ નોંધાઈ છે, જેમાં પણ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે, જેમાં ફરિયાદી વિજયભાઈ બાખલકિયાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ પણ આક્ષેપ કર્યા છે કે ફરિયાદીના મોબાઈલ નંબર ઉપર અજાણ્યા ઈસમે હાઉસિંગ ઓટીપી મોકલી મોબાઈલ લિંક હેક કરી ફરિયાદીના બેંક એકાઉન્ટ ખાતાના યુપીઆઈ મેળવીને એપ લિંક કરીને પણ અલગ અલગ ખાતામાંથી અજાણ્યા ઈસમે 3,29,718ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ ગઈ છે. તો ત્રીજી તરફ ભરૂચના લીંબડી ચોક વિસ્તારમાં રહેતા સજીવ પરમારનાઓ પોતાના ઘરે હતા તે દરમિયાન અજાણ્યા ઈસમે વોટ્સએપ ઉપર 14 સેકન્ડનો અજાણી યુવતી ગળે ફાંસો ખાધેલો વિડીયો મોકલી કહ્યું આ યુવતીએ આપઘાતમાં તમારું નામ લખ્યું છે, તમારી ધરપકડ કરવી પડશે અને ધરપકડથી બચવું હોય તો 10 લાખ રૂપિયા આપવા પડશે. બેંક ડિટેલ મોકલી 5 લાખ પડાવી લેતા ફરિયાદને તાત્કાલિક 1930 ઉપર ફરિયાદ કરી સાયબરમાં ફરિયાદ દાખલ કરવાની કવાયત આરંભી છે, જેથી અજાણ્યા ઈસમોના આવા આવતા કોલ અને પર્સનલ માહિતી આપવાનું લોકોએ ટાળવું જોઈએ તેવી પણ અપીલ કરવામાં આવી છે. પરંતુ ભરૂચમાં 3 લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં 2 લોકો છેતરપિંડીનો ભોગ બન્યા તો એકે વોટ્સએપ ઉપર 14 સેકન્ડના વિડીયોમાં 5 લાખ ગુમાવ્યા. સી ડિવિઝન પોલીસ મથકમાં 2 ફરિયાદ તો સાયબરમાં પણ ફરિયાદ અપાઈ હોવાના અહેવાલ. 19 વર્ષથી નાસ્તા ફરતા મેવાતી ગેંગના આરોપીને હૈદરાબાદથી ઝડપી લેવાયો. ભરૂચના સરદાર શોપિંગ સેન્ટરના સ્લેબ પડતા મરામતની માંગ સાથે વેપારીઓ મેદાનમાં. ભરૂચ નગરપાલિકાને કરી લેખિતમાં રજૂઆત. જાડેશ્વર અનુભૂતિધામ ખાતે બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરાયું. મોટી સંખ્યામાં અનુયાયીઓ જોડાયા. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.